તો હેલો ફ્રેન્ડ્સ, હું છું રુસ્તિક અને સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે છે એપ્રિલની 2જી તારીખ અને આજે છે હનુમાન જયંતિ. તો આજે અમે જવાના છે જલેબી હનુમાન. તો હાલમાં વાગ્યા છે 5 ના હવે નીકળી જવાના છે. તો જોઈ શકો છો હું તો રેડી થઈ ગયો છું ને ચીકુ પણ રેડી થઈ ગઈ છે. તો નીકળીએ થોડી વારમાં. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી ગાડી પણ મસ્ત ધોઈને રેડી કરી નાખી છે અને હવે આપણે નીકળી જવાના છે. ત્યાર પછી અમે ઊભા છીએ માંડવીમાં પેટ્રોલ ભરાવવા માટે અને વાગ્યા છે 5:30. ત્યાર પછી ફ્રેન્ડ્સ અમે મોસાલી ચોકડી પાર કરીને આ ગાડી આવી ગયા છે અને આ જે ગેટ દેખાય છે અહીંયાથી આપણે જવાનું છે ડાબી સાઈડ. બોર્ડ મારેલું જ છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયા છે આપણે જલેબી હનુમાન. તમે જોઈ શકો છો બોર્ડ જલેબી હનુમાન ભીલવાડા. એ બાજુ નથી જવાનું, આપણે જવાનું છે ડાબી સાઈડ. ને હવે તો રસ્તો પણ મસ્ત મજાનો બની ગયો છે, પણ આપણે જઈશું કાચા રસ્તે જ, કારણ કે આપણું પાર્કિંગ ત્યાં જ રહેશે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે સવારનું તમે જોઈ શકો છો વાદળ અને હજુ બધી દુકાનો ખોલવાની બાકી છે. તો મળીએ આપણે ગાડી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ અને પહેલાં તો આવી ગયા છે જલેબી લેવા માટે, કારણ કે આપણે પહેલાં તો દાદાને જલેબી ચડાવીશું, દર્શન કરીશું અને પછી જોઈએ આગળ. તો ઘણી બધી ભીડ છે અને મોડો આપણો નંબર લાગી જ ગયેલો હતો. ત્યાર પછી લાગી ગયો લાઈનમાં. હું એકલો જ, કારણ કે આપણા જોડે આવેલા એ લોકો તો લાઈનમાં પહેલાં લાગી ગયા હતા અને એ લોકોએ દર્શન પણ કરી લીધા હતા. તો જોઈએ, લાઈનમાં લાગીએ.
ફ્રેન્ડ્સ, ફાઇનલી દર્શન કરીને અમે બેઠા છે મંડપમાં અને ચાલવાની છે રાત્રે કથા. સમય છે 8 વાગ્યાનો. એમ તો અમારે જમીને જવાનો જ વિચાર હતો. પ્રસાદ પણ તો થતું હતું મોડું, એટલે અમે નીકળી આવ્યા છીએ બહાર અને અહીંયાથી લીધી કિચન. પછી જવાનું છે આપણે ઘરે જવા માટે. તો મળીએ અગાડી. ત્યાર પછી આવી ગયા અમે તરબૂચ લેવા માટે. એક લીધું છે ઘરે લઈ જવા માટે અને એક અમે ખાવાના છે. તે પણ થોડી ચીરી કરીને મસ્ત મજાનું રસ્તામાં બેસીને ખાશું. તો મળીએ અગાડી. तरबूज 15 रुपया किलो, 15 रुपया किलो. लाल ने मीठा तरबूज 15 रुपया किलो. मोटा तरबूज ले लो 15 रुपया किलो. आज मोटा तरबूज આવી ગયા 15 रुपया किलो. ખેતરના ડાયરેક્ટ ખેતરના तरबूज 15 रुपया किलो, 15 रुपया किलो. મોટા तरबूज ले लो 15 रुपया. તો ફાઇનલી આપણી ગાડી ઉપડી ગઈ છે ઘરે જવા માટે. તો રસ્તામાં જઈએ સારું લોકેશન જેવું તરબૂચ ખાવા માટે. અને ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણને તરબૂચ ખાવા માટે મસ્ત મજાની લોકેશન મળી ગઈ છે વડ નીચે. મસ્ત છાંયો છે, ત્યાં આપણે તરબૂચ ખાઈને પછી નીકળીએ છું ઘરે જવા માટે. અને ફ્રેન્ડ્સ, આ છે ભારબા હિલ સ્ટેશન, જે ચોમાસામાં ખૂબ જ વાયરલ થયેલું છે. જોઈ શકો છો, તમને બતાવું છું ઝૂમ કરીને. હવે તો ઘણો તાપ હોય છે, પણ ચોમાસામાં જાવ તો ઘણું મસ્ત સુંદર લોકેશન છે. જાણે આપણે આવી ગયા હશે સાપુતારા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. વાગ્યા છે 11 અને હવે જઈશું અમારા ગામમાં જે હનુમાનજીનું મંદિર છે, ત્યાં ભીડ ભજન હનુમાનજી મંદિર. તો ત્યાં જવાના છે. તો ત્યાંનું લોકેશન તમને બતાવીશું. તો પછી મળીએ થોડી વારમાં. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે, જે આપણા જ ગામમાં છે ઘાટામાં. બોર્ડ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, લોકેશનની વાત કરીએ તો આ જે જાય છે માંડવી જશે રસ્તો, અને એક જશે વ્યારા, અને વચ્ચે જ આપણું ગામ છે. ત્યાં સરસ મજાનું આ વડ છે અને મંદિર છે, ભીડ ભજન હનુમાનજી મંદિર. તો જઈએ આપણે અગાડી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આવી ગયા છે આપણે મંદિરે. તો હવે તમને બતાવીશ હું અહીંયાનો નજારો મંદિર.
આવી ગયા મંદિરમાં દર્શન કરવા માટે. દર્શન કરીને ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે લાઈનમાં જમવા માટે. જમવામાં પણ ઘણી બધી વેરાયટી છે, તમે જોઈ શકો છો. દાળ ભાત, શાક, ખમણ, કચુંબર, લાપસી અને છાશ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણી ડીશ આવી ગઈ છે અને જોઈ શકો છો ઘણા બધા લોકો જમવા બેસી ગયા છે. અમે પણ જમી લઈએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. તો મંદિર પણ તમે જોઈ શકો છો. વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને.